નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરના પોશ ગણાતા ઓપી રોડ પરથી મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મલ્હાર પોઈન્ટ પાસે કાર રિવર્સ લેવા જેવી ન જેવી બાબતે ઉગ્ર બબાલ થઈ હતી, જેમાં એક્ટિવા ચાલક યુવક અને તેની પત્ની પર કાર ચાલકે હુમલો કરી માર માર્યો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. વડોદરા શહેરના ઓપી રોડ પર આવેલા મલ્હાર પોઈન્ટ સ્થિત જગદીશ ફરસાણની દુકાન બહાર કાર રિવર્સ લેવા બાબતે કાર ચાલક અને એક્ટિવા પર જઈ રહેલા દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે કાર ચાલકે ભાન ભૂલીને એક્ટિવા ચાલક યુવક અને તેની પત્ની સાથે મારામારી શરૂ કરી દીધી હતી. આ હુમલામાં દંપતીને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર દંપતી દ્વારા અકોટા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધવામાં આવી છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે. હા સાહેબ, આજ બનાવ બનેલ છે મલ્હાર પોઈન્ટ જગદીશ ફરસાણની આગળ જે પાર્કિંગવાળો વિસ્તાર છે ત્યાં. અમે ICICI બેંક તરફથી મેં અને મારી વાઈફ આવતા હતા ગાડી સ્કૂટર પર, અને ત્યાંથી ભાઈ રિવર્સ લઈને વળાવતા હતા. તો ત્યાં આગળ એમની ગાડી અમારા પર ટચ થવા જતી હતી. તે કારણે અમે બૂમ પાડીને કીધું કે ભાઈ તમે જરા પાછળ જુઓ તો ખરા, તમે અત્યારે અમને ઠોકી દેતા, અમને ઈજા થઈ જતી. તો એ ભાઈએ એમ તેમ આડફેર બોલી અને બહાર આવીને હાથ ચાલાકી કરીને અમને મારઝૂડ કર્યા, અને મને અહીંયા આગળ મોટી ઈજા આવી છે. અંદર 11 ટાંકાયા છે અને ચહેરા પર બી માર્યું છે. મારી વાઈફ છોડાવવા ગયા તો એમને પણ 3-4 લાતો પેટમાં મારી છે. અને અત્યારે અમે અહીંયા આગળ ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા છે. પોલીસ ફરિયાદ કરી છે માટે? પોલીસ ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં કરવાની છે. અત્યારે બધી અહીંયા આગળ ટ્રીટમેન્ટ લઈને હવે ત્યાં આગળ કરવાનું છે સાહેબ. શું માંગ છે? હવે સાહેબ અમારી એ જ માંગ છે પોલીસ ને કે અમને ન્યાય મળે અને જલ્દ સે જલ્દ એને પકડે અને લેડીઝને બીજી વાર કોઈ પણ વ્યક્તિ મારે ના, એવી અમે એમને અપેક્ષા રાખીએ છીએ કે એને મતલબ કે કડકથી કડક કાયદા કરે એના ઉપર. કેમેરામેન જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.